એ પકડાઈ ગઈ સેજલ. અરે જાજા બહુ મોટી આવી પકડવા વાળી. એ તો ભાભી વચ્ચે આવી ગયા, નહીં તો તારા હાથમાં ક્યારે ના આવત. સેજલ, આજે શરદ પૂનમ છે. આમ ને આમ રમ્યા કરશો તો થાકીને ટેં થઈ જશો. પછી રાત્રે રાસ ગરબા કોણ રમશે? હા સેજલ, ભાભી હાવ હાચું કે છે. અરે હાલો હાલો બધા, રાત્રે પાદરે મળીશું. સેજલ, હું રાત્રે તને લેવા આવીશ. તૈયાર રહેજે હો, મોડું ના કરતી. ચાલો ભાભી. હા હાલ. એ ચંપા, કહું છું હાંભળ તો ખરી, મારી વાલી બેરીના પેટની લાગે છે. બેરી હશે તારી માં અને તારી બેન. આમ ગામની વચ્ચે છીચકારા મારે છે, શરમાતો નથી? બોલ, શું કામ છે? એ ચંપા, આજે શરદ પૂનમની રાત છે ને? હા છે. તો તું પણ પાદરે રાસ રમવા જવાની છો ને? હા, જવાની છું. તો શું છે? એ તો હું પણ રાસ ગરબા રમવા આવીશ. મારી હારે રાસ ગરબા રમીશ ને? તારી હાયરે રાસ ગરબા? અરે રાસ ગરબા રમવા વાળી ના હાલતી નતા. નકર તારું આ કોબલું રંગ. ના ના ના. સેજલ ક્યાં છે? એના ઓરડામાં. સેજલ, સેજલ. અરે સોના, તું આવી ગઈ? હા, પણ તું હજી સુધી તૈયાર નથી થઈ. ક્યાં ખોવાણી હતી? તું કહે કે ના કહે સેજલ, પણ તારા હૈયાની વાત તારી આંખોમાં છલકાય છે. અચ્છા, તો જરા કે તો શું છલકાય છે? તારા બાળપણના સાથી સૂરજની યાદમાં ખોવાણી હતી ને? અરે ગાંડી, પણ આમ ને આમ કેટલા વર્ષ સુધી એની વાટ જોતી રહીશ. જ્યાં લગન મારા ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં લગન. સેજલ, હા સોના, એ તો મારા શ્વાસોમાં સમાયેલા છે. અને જ્યારે જ્યારે આ શરદ પૂનમની રાત આવે છે ને, ત્યારે એમની યાદો મને ખૂબ જ સતાવે છે. બસ બસ, બહુ યાદ કરી લીધા. ત્યાં પાદરે રાસ રમવા બધી સખીઓ આપણી રાહ જુએ છે, એનું શું? હાય રે, હું તો સૌ ભૂલી જ ગઈ. આપણે રાસ રમવા જવાનું છે. અચ્છા, તો એક કામ કર, તું જા, હું હમણાં જ તૈયાર થઈને આવી જાઉં છું. હું તો જાઉં છું, પણ તું જલ્દી આવજે. હા હા, પણ તું જા ને. ક્યાં ખોવાઈ ગયા છો રણમલભાઈ? આમ ને આમ બાઘાની જેમ કોને ટાપી રહ્યા છો? અરે જો તો ખરો આંધળી ના, આવું રૂપ, આવું જોબન, સચ કહું ડાયા, મારા જીવનમાં પહેલી વાર ભાળ્યું છે. ઓહોહો, તમારો મોટામાં મોટો આ જ વાંધો છે. જ્યાં સારું બૈરું જોયું નથી અને તમે પુરાયા થયા નથી. પણ શું? જલ્દી ફાટને મોઢામાંથી. એ જે ગઈ ને, એ માથા ફરેલ મિલિટરી વાળા લાખાની બેન સેજલ છે. સેજલ તો એ જ કે સેજલ પર નજર બગાડી એટલે સૂતેલા સાવજને છંછેડવાની વાત થઈ. આ તો ડાઈનો દીકરો છું એટલે ડાઈ વાત કરીને તમને ચેતું છું. બાકી હેડકા પાછળા ખોખરા ન થઈ જાય એનું ધ્યાન રાખજો. રણમલ નામ છે મારું, રણમલ. અરે ભલે ભલાને મેં રણમાં રોળી નાખ્યા છે ને આખો મલક જાણે છે. આખો મલક જાણે છે કે રણમલની આંખોમાં જે વસી જાય છે ને, એને રણમલ મેળતો નથી, એને મેળવીને ચંપે છે. તું જોતો ખરો ડાયલા, તું જોતો ખરો આ રૂપના કટકાને હું કઈ રીતે મસડું છું. ભાભી, અરે છોડી દે કહું છું સેજલ, છોડી દે. પડી જઈશ તો ક્યાંક હાડકા ભાંગી જશે. કેમ ડરી ગયા ને ભાભી? આવડી મોટી થઈ તો બાળપણ નથી જતો. જઈ હોય તો મસ્તી જ કર્યા કરે છે. ક્યાં હોતી ગીગલી રહીશ? કાલ સવારે હારે જવું પડશે. બસ બસ ભાભી, જ્યારે જો ત્યારે સાસરિયાનું નામ લીધા કરો છો. મારા ભાઈ ભાભીને મેલીને હું ક્યાંય નથી જવાની, પણ અત્યારે હું નદીએ જાઉં છું. ભાઈ ભાભીનું ધ્યાન રાખજો, હું હમણાં આવું છું થોડી વારમાં. શું વિચારે ચડી ગઈ ગુણવંતી?
કાંઈ નહીં. જુઓ ને, આ આપણી સેજલ કેટલી મોટી થઈ ગઈ. વખત ક્યાં વયો ગયો એની ખબર ન રહે. 12 વર્ષના વાણા વાઈ ગયા ને તોય હજુ તો મને આ ગઈકાલની વાત હોય એવું જ લાગે છે. યાદ છે તમને, પરણીને જઈએ મેં આ ઘરમાં પગ મેલ્યો તો? હા, તમારા હૃદયની વ્યથા હું બરાબર સમજુ છું. તમે સેજલની જરાય ચિંતા ન કરતા. આજથી સેજલ મારી નણંદ નહીં, મારી દીકરી છે, દીકરી. હા માં, સેજલ મારી દીકરી છે. દીકરી કહેતા પહેલા એ વાત ના ભૂલી જઈશ બેટા કે પારકી જણી માટે મા બનવું બહુ અઘરું છે. હા માં, હું હંધુય સમજુ છું, પણ તમને ભરોસો આપવા માટે હું શું કહું. માં, હું મારી કુળદેવીના સોગંદ ખાઈને આપને વચન આપું છું કે જ્યાં લગન સેજલને હું મોટી કરી, એના ધામધૂમથી લગ્ન કરી, એને સાસરીએ નહીં વળાવ, ત્યાં લગન હું મારો ખોડો સોનો રાખીશ. માં, જોડી અમર ખબર નહીં, હમણાં મને સેજલના લગ્નની ચિંતા બહુ સતાવ્યા કરે છે. મનમાં એવા વિચારો ઘુમરાયા કરે છે કે માને આપેલા વચનમાં હું ક્યાંય પાછી તો નહીં પડું ને. એમાં તારો કાંઈ વાંક નથી કાઢી. એ તો સેજલ તરફનો તારો પ્રેમ છે ને, ઈ બોલે છે, અને તને એટલે જ એવું લાગ્યા કરે છે. બાકી સેજલના લગ્નની હવે આપણે કોઈ ચિંતા નથી. કેમ? સેજલ જ્યારે કોડિયામાં હતી ને હમ. ત્યારે જ આપણા બાપુજીએ એમના જીગરજાન ભાઈબંધ દેવરાજ કાકાના દીકરા સુરજની આયરે એનું સગપણ નક્કી કરી નાખ્યું છે. સાચે જ? હા, અને એ વાત તો આખું મલક જાણે છે કે દેવરાજ કાકા જીવના ભોગે વચન પાળી બતાવે તેવા ટેકીલા અને વટીલા માણસ છે. અરે ભાગો ભાગો ભાઈઓ, આવી ગયો મો હલકટ. હટી જા રનમલ, જવા દે મને, મેલી દે મારો રસ્તો. રસ્તો મેલે બીજા રણમલ નહીં. અને જે દીથી તને જોઈ છે ને તે દીથી હું રસ્તો ભૂલી ગયો છું. પણ આજે એક ઘર તો ડાકડ પણ મેલી દે છે, તું તો એના કરતા પણ સાવ દબાવટ નીકળ્યો. આજે તે મારી બેનનો હાથ પકડવાની હિંમત કરી. આજે તો તને જીવતો જવા દઉં છું, પણ આજ પછી મારી બેન સામે આંખ ઊંચી કરીને પણ જોયું છે ને તો તારી આ બંને આંખો જીવતા કાઢી લઈશ. હાલ બેન. હું તને યાદ રાખીશ લાખા. તે મારા ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે, અને એના માટે જિંદગીભર તને પસ્તાવો ન પડતો કહે છે મને. રણમલ નામ છે મારો, રણમલ. અરે ભાઈ ભલાને મેં રણમાં રોડી નાખ્યા છે, પછી તારી તો વિસાત શું છે? અરે લાખા, મેં તને કેટલી વાર સમજાવ્યો કે આવા હલકા માણસની યારે ઝઘડો કરવો એ આપણા જેવા ખાનદાની માણસનું કામ નહીં. પરંતુ મારી આ વાત તારા મિલિટરી મગજમાં ક્યાં બેસે છે? એટલે શું એ મારી બહેનનો હાથ આમ ગામની વચ્ચોવચ પકડી લે અને હું મામાની જેમ તાળીઓ વગાડતો જોતો રહું? ના હો, મારાથી આવું સહન ન થાય, કહી દઉં છું તમને. લાખા, તું તો જાણે જ છે કે એ કેટલો પૈસાવાળો અને વગવાળો માણસ છે.
અને આપણે રહ્યા સામાન્ય ખેડૂત. એની હારે ઝઘડો કરવો એ આપણું કામ નહીં. મોટા ભાઈ એ ગમે એટલો વગવાળો ને પૈસાવાળો રહ્યો, પણ હવે જો એણે મારી બેન સામે આંખ ઊંચી કરીને જોયું છે ને, તો હું એને જીવતો નહીં મેલું. લાખા તું સમજતો કેમ નથી? કાલ ઉઠીને તું તો સરદે પાછો ચાલ્યો જઈશ, પણ અમારે તો અહીં રહેવું છે. અને પાણી મારીને મગરમચ્છ હારે વેર ન કરાય. અને જો તને મર્દાનગી બતાવવાનો એટલો શોખ હોય ને, તો સરહદ ઉપર જઈને દેશના દુશ્મનને બતાવજે. સમજ્યો? ઓહો લાખા, મેં તને કેટલી વાર સમજાવ્યું કે એવા હલકા માણીની યારે ઝઘડો કરવો એ આપણા જેવા ખાનદાની માણસનું કામ નહીં. પરંતુ મારી આ વાત તારા મિલિટરી મગજમાં ક્યાં બેસે છે? કાલ ઉઠીને તું તો સરહદે પાછો ચાલ્યો જાય, પણ અમારે તો અહીં રહેવું છે. અને પાણીમાં રહી મગરમચ્છની યારે વેર ન કરાય. ને જો તને મર્દાનગી બતાવવાનો એટલો શોખ હોય ને, તો સરહદ ઉપર જઈને દેશના દુશ્મનને બતાવજે. સમજ્યો? સોના તું? હા હું. મને ખબર જ હતી કે તું આમ અડધી રાતે જ માર્ગ પકડીશ. ખબર હતી તો મારો માર્ગ રોકવાનું કારણ? કારણ કે તારો માર્ગ એ જ મારો માર્ગ છે. આ વાત શક્ય નથી સોના. કેમ શક્ય નથી લાખા? કેમ કે મારા માર્ગમાં તને માત્ર કાંટા જ મળશે. એ કાંટા પણ મને ફૂલ જેવા લાગશે જો તું મારી હારે હોઈશ લાખા. સોના આ તારી ખોટી જીત છે. ખોટી જીત નથી, પણ આ મારો સાચો પ્રેમ છે. એ પ્રેમને લીધે તારું જીવતર ઝેર થઈ જશે સોના. એ ઝેરનો પ્યાલો પીને તારી આ સોના જીવતરના છેલ્લા શ્વાસ સુધી તારી વાટ જોશે લાખા. સોના? હા લાખા. સોના. હા રણમલભાઈ, હું મારી હગી આંખે જોઈને આવું છું. તારા હમ ના, મારા હમ. શું વાત કરે છે ડાયલો? આવા દે આજે એને. આવા દે. આજે હું એને જ પૂછું છું. આજે એની ખેર નથી. સોના, અટાણે અડધી રાતે ક્યાં જઈને આવે છે? આ તારા ચમચાએ તને સંધુઈ કહી દીધું છે તો શા માટે મારું નાહકનું મોઢું ખોલાવે છે? એટલા માટે પૂછી રહ્યો છું. એ વાત સાચી છે? હું એ વાત સાચી છે કે તું ઓલા લાખા હાય રે? હા, એ વાત 100% સાચી છે અને તું એ વાત બરાબર જાણી લે કે મનથી તો હું ક્યારની એ લાખાની વારી ચૂકી છું. અને આ જીવતરમાં મારા માટે એના સિવાય બીજા બધાય ભાઈ બાપ છે. શરમ ન આવી તને? શરમ ન આવી કે ભાઈને દુશ્મનને પીવ મારી લીધો? ખબરદાર રણમલ, હવે એક વેણ પણ આગળ બોલો છે તો. અરે શરમ તો તને આવવી જોતી હતી. આમ છડેચોક સેજલનો હાથ પકડતા ઉપરથી લાજવાને બદલે ગાજે છે હાલ દીકરી હાલ. આવા ભાઈ કરતા તો નભાયા હારા. લખો 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 લખો. ભાઈ, ભાભી, શું થયું સેજલ? શું થયું? અહીંયા જુઓ. પૂજ્ય મોટા ભાઈ, ભાભી, મારા જિદ્દી સ્વભાવને લીધે તમને દુઃખ થયું હશે. હવે હું અહીં રહીને તમને વધુ દુઃખી કરવા નથી માંગતો, એટલે આજે હું જાઉં છું. મને માફ કરજો. લાખો. શું વાત કરે છે શિવા? રણમલની આ હિંમત? હા કાકા, એટલે તો આજે મારે સામે આલીને એ વાત કરવા અહીં આવવું પડ્યું. એ પહેલા કે કાંઈક અજુગતું બને, સેજલના લગ્ન થઈ જાય તો અમારા પરથી ચિંતા ટળે. શિવા, હજુ હું જીવું છું. તું ફિકર ન કર. હવે તારી ચિંતા એ મારી ચિંતા છે. અને આમે ધજા ઉત્સવમાં ભાગ લેવા માટે મેં સૂરજને બોલાવ્યો છે. બસ એ કાલે જ આવી પહોંચશે. ધજા ઉત્સવ પતશે એટલે આપણે સૂરજ અને સેજલના ઘડિયા લગ્ન લઈ લેશું. હા, વાહ કાકા વાહ, તમે તો આજે અમારા મનનો ભાર હળવો કરી દીધો. ઠીક લ્યો, તઈ હું રજા લઉં. આવજે. રામ રામ.